આત્માના ગુણોની ભજના કરીએ છીએ, જે રીતે આપણે સિદ્ધ સ્તુતિ બોલીએ છીએ, આત્માના ગુણોની ભજના કરીએ છીએ, તેવી રીતે આ પ્રકૃતિના ભાગમાં આપણું કેવી રીતે નોર્માલિટી આવે, સહજતા આવે, પરફેક્શન આવે, એના માટેની આ સ્તુતિ છે. અને એ આપણે કરીએ એટલે દાદા આપણા કંઠે બિરાજી જાય, વાણીમાં બિરાજી જાય. એટલે જે આપણી વાણી ખેંચવાડી, પકડવાડી, સામાન્ય દુઃખ થાય એવી રીતે વધારે બોલતા હોય યા બિલકુલ નહીં બોલતા હોય, એ વાણીમાં નોર્માલિટી આવે. અને આખી પ્રકૃતિના ભાગની નોર્માલિટીનું માપ આખું અહીંયા દાદાએ આપ્યું છે કે વાણી સ્યાદવાદ. અને આજે જો સંભાવ નિકાલ ના થતો હોય, એટલે કે દાદાની આજ્ઞા ચુકાતી હોય, ત્યાં પડાતી નથી આપણે કહીએ, એનું કારણ આ વાણી છે. કવિરાજનું બીજું પદ છે, વાણીના બોમ્બ ધડાકે હું તુંનો ભેદ પડંતો. એટલે દરેક જણે એમાં પદમાં આગળ છે, ગૃહિણી, ઘરની ગૃહિણી થઈને પોતાનો ધર્મ બજાવવાનો છે. મુદ્દો આપણે એ કહીએ છીએ કે આપણા આમાં એટલા બધા ભાગની કનેક્ટિવિટી આપણને મળે છે. વાણીનું થયું એટલે જે વ્યવહાર ધર્મ જવાબદારી ફાઇલ રૂપે આપણને આવેલો છે, અમને આપતો પુત્ર તરીકે ફાધર મધર હોય, એમને દીકરા તરીકે આપતો પુત્ર થયા અને ફાધર મધર સામે આપતો પુત્ર તરીકે રહે, તો એટલો મોટો ગૂંચવાડો છે. એટલે સ્યાદવાદ વાણી એટલે વાણીનો ભાગ જ્યાં જેવી રીતે જરૂરી છે, ડ્રામેટિકલી નિમિત્ત પ્રમાણે તે આપણી વાણી એવી થાય અને ત્યારે સંભાવ્ય નિકાલ થશે. સંભાવ્ય નિકાલનો મતલબ સંપૂર્ણ નિર્જરા. આ જે કર્મનું પરિણામ આવે છે, પણ એ સંપૂર્ણ નિર્જરતું નથી, નિજરા પામતું નથી. હકીકતમાં દાદાના દર્શન કે દાદા પાસે શું જોવાનું છે, તો કે ક્યાં અદ્ભુત દર્શન એટલે જ્યાં કોઈ કર્મ પેન્ડિંગ રહેતું નથી. ગમે તેવા કર્મો હોય, ભારે હલકા ચીકણા ગમે તેવા હોય, અહીંયા દાદા પાસે ખાસ કરીને એમ પટેલની એને શું કહીએ આપણે, એમનો આદર્શ વ્યવહાર અને દાદાની પોતાની જ્ઞાની પુરુષ તરીકેની અંતરાત્મા દશાની પરમાત્મા સ્વરૂપની દશા આપણને જોવા મળે કે જ્યાં કર્મની નિર્જરા થાય છે. એમનો જે ભાગ રહેલો હતો એ પોતે પણ કહેતા હતા કે અમારો કલ્યાણ ભાવના છે, એ કલ્યાણ ભાવના પૂરતું જ અમારે આગળ જવાનું થાય છે, કે જે આ બધું ઉકેલ લાવતા. કારણ કે એમની ભાવના હતી કે કેમ કરીને જગતના લોકો પામે, સંસારી લોકો જેમને તુચ્છ ગણેલા છે, નાના ગણેલા છે, દાદાએ એમને ઉચક્યા છે અને આપણે સમજી શકીએ છીએ. તો આ વાણીનો ઉપયોગ કરીને જે ફાઇલના સંભાવ્ય નિકાલમાં, એટલે કે ફાઇલના નિર્જરામાં, એટલે એનો સહજપણે ત્યાગ થઈ જાય, કોઈને દુઃખ ના થાય, આપણને દુઃખ ના થાય, આપણી વાણીનો આપણને દુઃખ થાય અને સામાન્ય દુઃખ થાય. આ ઉચ્ચારનાર જે આ બોલે છે વાણી, એ પહેલા પોતાને દુઃખ થાય છે, એટલે નામધારીને દુઃખ થાય, અને એમને જેમની જોડે એવી વાણી ઉચ્ચારી એમને પણ દુઃખ થાય. એટલે બંને રીતે નુકસાન છે. અને જો એ વાણી સાધવાન થઈ તો પોતાને ઉચકે છે અને સામાન્ય પણ ઉચકે. કારણ કે સામાન્ય એ લાભ ક્યાં મળે કે જ્યાં દર્શન ક્યાં મળે કે જ્યાં કર્મની નિર્જરા થાય. એટલે આપણા માટે જબરજસ્ત આ મળ્યું છે અને આપણે એનો બધી રીતે લાભ લેવાનો છે. અને આખો દિવસ હવે આ બીજું એક અઠવાડિયું છે, અઠવાડિયું કરતા પણ 3-4 દિવસ છે, શુક્ર શનિ રવિ 3 દિવસ છે, તો એને જમાવીએ બરાબર. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી, તમે થોડો વધારે પ્રકાશ પાડો.
જય હેલો, સચ્ચિદાનંદ. જય હા, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ, જય હા, સચ્ચિદાનંદ. એટલે મને એવું સમજાય છે કે હું વાત કરું એમ બને ત્યાં સુધી એમ જ્યાં સુધી ના બોલાય વ્યવહારમાં એમ ત્યાં સુધી સારામાં સારું એમ જેટલું બોલવા વગર કામ પતી જતું હોય ને એ સારું એમ. પછી બરાબર. ના છૂટકે બોલવું પડે એ ટાઈમે પછી આપણે દાદા ભગવાનને હાજર કરીને જે નીકળે તે એટલે સંભાવ્ય નિકાલ કરી દેવાનો કરવાનો સંભાવ્ય નિકાલમાં. એટલે આમાં બરાબર. મેઇન વસ્તુ એમ વ્યવહારમાં પેલા આપણને એમ થશે કે આપણાથી એમ વગર કામના આપણે બોલતા હોય ને તો સામેવાળાને કઈ દુઃખ પહોંચી જાય. આપણને દુઃખ થાય ત્યારે આપણે માર પડે ને ત્યારે આપણને થાય કે આ ખોટું બોલ્યા, તો પાછા આપણે માર ખાઈને ભૂલી જઈએ છીએ. એટલે જ્યારે પાછું બોલવાના આવે ને ત્યારે પછી બોલાય તો સરસ, જાય જ છે. એટલે સરસ. બને ત્યાં સુધી ના બોલાય તો ઉત્તમમાં ઉત્તમ, અને જ્યાં બોલવું પડે ત્યાં દાદા ભગવાનને હાજર રાખીને આપણે બોલીએ તો ઇઝીલી કામ પતી જાય. તો આમ ફેન્ટાસ્ટિક. મને એવું સમજાય કે ઓછું બોલો ના બોલે તો એટલું સારું. બધા હલાવશે વ્યવહારમાં કે બોલો બોલો, પણ બોલવા વગર એટલે આમ પતી જાય એટલું સારું. જય કરેક્ટ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી, બહુ સરસ. હા, બોલો. આ ગૌરાંગજીને કહ્યું ને, આપણે કોઈને પ્રશ્ન પૂછીએ ને, હે તો શોર્ટ આન્સર હા, હિસ્ટ્રી ને જ્યોગ્રાફી કરવા બેસી જાય. ત્યારે આપણો મગજ આવે છે કે ભાઈ મેં તને આ નતું પૂછ્યું, પણ આવું થાય એટલે ત્યારે થોડું અકળ થઈ જાય. વાત એટલે આ વાત કેવી છે, અહીંયા બધા વ્યવહારના દાદા એટલા બધા સમાધાન આપેલા છે ને ગજબના સમાધાન આપેલા છે. તમારો વ્યવહાર તમારી સામે આવે છે, એટલે રજનીભાઈ નો વ્યવહાર રજનીભાઈ સામે આવે છે. એમને જયારે ભૂતકાળમાં પૂછેલું ને ત્યારે એમણે આવું જ લાંબો ચોડો જવાબ આપેલો. એટલે કે હવે સાંભળો તમે, Right. મોડું બગાડ્યા વગર. હમ. એટલે જેટલું વાણી બોલવામાં આપણે દાદાને હાજર રાખીએ છીએ એ રીતે વાણી સાંભળવામાં પણ દાદાને હાજર રાખવાના છે. Yeah. કારણ કે એ બધું તમારે સમભાવે નિકાલમાં આવે એટલે કોઈ પણ જાતના એને શું કહેવાય અસર થયા વગર તમારે એમની વાણી સાંભળવાની. એટલે બોલવામાં તો આપણે જાગૃતિ રાખવાની જ છે, પણ આ સાંભળવાના ભાગમાં પણ એટલી જ જાગૃતિ આપણને જોઈશે, અને તો જ એ આપણું સંભાવ્ય નિકાલ થશે. એટલે આ વાણીના ભાગમાં આજે એક બીજો સરસ ફોડ મળ્યો આપણને કે બોલતી વખતે તો આપણે દાદાને હાજર રાખવાના છે, પણ જ્યારે વાણી સાંભળવાની થાય ત્યારે પણ આપણે એમને હાજર રાખવાના છે. Right. પણ તે વખતે આપણે કાનમાં એમને બિરાજવા પડશે. Yeah, yeah. આપણે સારી એક સમજણ મળી બીજી. Right, right. જય સચ્ચિદાનંદ. Very સચ્ચિદાનંદ. કોઈને કશું શેર કરવું હોય તો જરૂરથી શેર કરજો તમારો અનુભવ.